ધોરણ 8 ગણિત વિષયની અંદર આજે આપણે પ્રકરણ 1 સમય સંખ્યાઓ વિશે માહિતી મેળવીએ। તો આ પ્રકરણની અંદર આપણે સમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે પર થતી ક્રિયાઓ, જૂથનો નિયમ, ક્રમનો નિયમ વગેરેની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાની રહેશે। સૌપ્રથમ આજે આપણે આ પ્રકરણની બેઝિક માહિતી મેળવીએ। તો જોઈએ, સંખ્યાઓના કેટલા પ્રકાર છે? તો આપણે જોઈએ કે ઘણી વખત 1, -1, -5, 1/5, 2/5, -3/5 આવી રીતે અલગ અલગ ઘણી બધી સંખ્યાઓ લખે છે। તો આ સંખ્યાઓને અલગ અલગ નામ આપવામાં આવેલા છે। જોઈએ તો સૌપ્રથમ આવશે પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 થી અનંત સુધીની સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓમાં સમાવેશ થાય છે। પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવાય છે। બીજું, આ પ્રાકૃતિક સંખ્યાઓમાં બધી જ ધન સંખ્યાઓ હશે। એટલે કે આપણને કોઈ પણ ધન સંખ્યા એ કયા ગણમાં આવશે? તો આપણે લખીશું પ્રાકૃતિક સંખ્યાના ગણમાં। આગળ વાત કરીએ તો પૂર્ણ સંખ્યાનો ગણ। પૂર્ણ સંખ્યાઓના ગણમાં તો પ્રાકૃતિક સંખ્યામાં બધી જ ધન સંખ્યા હશે। પૂર્ણ સંખ્યામાં એક વધારાનું એડ થશે, એ છે 0। એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થશે અને પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થશે। 0 થી લઈ અને બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ આ ગણમાં કરવામાં આવશે। પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવાય છે। એના પરથી આપણે એ કહી શકીએ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં સમાઈ જાય છે। જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1, 2, 3 થી થશે અને પૂર્ણ સંખ્યામાં પણ જોઈ લો 1, 2, 3, 4 થી માંડી અને અનંત સુધીની સંખ્યા આવશે। તો પરીક્ષામાં આપણને આ રીતની ખાલી જગ્યા પૂછાશે કે n ખાલી જગ્યા W। તો n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ એ પૂર્ણ સંખ્યામાં સમાઈ જાય છે, માટે આપણે લખીશું અહીં સબસેટ। આગળ વાત કરીએ તો અગાઉના આપણે બંને જોયા પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં, તો ત્યાં કોઈ માઇનસ સંખ્યા આવેલી નથી। તો માઇનસ સંખ્યા માટે પણ એક અલગ ગણ છે, તેને કહીશું પૂર્ણાંક સંખ્યાઓનો ગણ। પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0 નો સમાવેશ થશે। એટલે 0, 1, 2, 3 થી માંડી અને અનંત સુધી, જ્યારે અહીંયા -1, -2, -3 થી અનંત સુધીનો સમાવેશ થશે। પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવાય છે। પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવવામાં આવે છે। તો આના પરથી આપણે એ જાણી શકીએ કે પૂર્ણાંક સંખ્યાની અંદર બધી જ ધન સંખ્યાનો સમાવેશ થશે, બધી જ ઋણ સંખ્યાનો સમાવેશ થશે અને સાથે સાથે 0 નો પણ સમાવેશ થાય છે। તો આના પરથી આપણે એવું કહી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા ગણ
એ પૂર્ણાંક સંખ્યામાં સમાયેલો છે, એટલે કે n સબસેટ છે. વધુમાં બીજું કેવું હોય તો પૂર્ણ સંખ્યા ગણ W એ ઝેડમાં સમાયેલો છે, કારણ કે ડબલ્યુની અંદર શરૂઆત 0 થી બધી જ ધન સંખ્યાઓ થાય છે, જ્યારે ઝેડની અંદર 0 થી બધી જ ધન સંખ્યાઓ આવેલી છે. એટલે આપણે એવું કહી શકીએ કે ડબલ્યુ ગણ એ ઝેડમાં આવેલો છે. પણ આપણે ઝેડ ખાલી જગ્યા n, તો પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યામાં સમાયેલી નથી. ઊંધું ના લખી શકાય. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંકમાં સમાયેલી છે, પણ પૂર્ણાંક કોઈ દિવસ પ્રાકૃતિકમાં સમાયેલી નથી. માટે અહીં આપણે લખવું પડશે નોટ સબસેટ. આગળ વાત કરીએ તો સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ એટલે કે બધી જ ધન સંખ્યા આવશે, બધી જ ઋણ સંખ્યા આવશે, ઉપરાંત અંશ અને છેદ વાળી પણ સંખ્યાઓ અંદર આવશે. એટલે કે 0, 1, 2 થી માંડી બધી જ ધન સંખ્યાનો સમાવેશ થશે, બધી જ ઋણ સંખ્યાનો સમાવેશ થશે. આ ઉપરાંત અપૂર્ણાંકવાળી પણ સંખ્યાઓનો સમાવેશ આની અંદર થશે. સમય સંખ્યાને રેશનલ નંબર પણ કહેવાય છે. સમય સંખ્યાને રેશનલ નંબર પણ આપણે કહી શકીએ છીએ. સમય સંખ્યાના ઉદાહરણ જોઈએ તો કઈ સંખ્યાને સમય સંખ્યા કહી શકીએ? તો 5/6. તો આને અંશ અને છેદ છે, માટે આને સમય કહેવાશે હા. 6/2 આને સમય કહેવાશે તો હા. 1/5 આને સમય કહેવાશે તો હા. એકલા 5 હશે તો આને સમય કહેવાશે તો હા, કારણ કે આના છેદમાં કંઈ ન હોય તો આપણે શું લખી શકીએ? 1. આગળ વાત કરીએ તો સ્વાધ્યાય 1.1 માં પ્રશ્ન નંબર 2, વિરોધી સંખ્યા લખો. વિરોધી સંખ્યા એટલે જો તમને સંખ્યા પ્લસમાં આપેલી હોય તો તમારે તેનો જવાબ માઇનસમાં લખવાનો થશે. સંખ્યા તેની તે જ, ખાલી આગળ માઇનસનું ચિહ્ન કરવાનું રહેશે. અને જો રકમમાં માઇનસ આપેલું હોય તો તમારે માઇનસનું ચિહ્ન દૂર કરી અને પ્લસ કરવાનું રહેશે. જોઈએ તો 2/5, તો અહીં કોઈ પણ માઇનસનું ચિહ્ન દેખાતું નથી, એટલે કે આ સંખ્યા પ્લસમાં છે. તો તેની વિરોધી લખવી હોય તો સંખ્યા પહેલાં જે હોય લખી દો, ખાલી તેની આગળ માઇનસનું ચિહ્ન કરો, એટલે તેની વિરોધી સંખ્યા થઈ જશે. બીજી વાત કરીએ તો 2/9, અહીં માઇનસનું ચિહ્ન આપેલ છે. માઇનસનું વિરોધી થશે પ્લસ, તો અહીં સંખ્યા તેની તે, જો માઇનસનું ચિહ્ન આપેલું હોય તો માઇનસનું ચિહ્ન કાઢી દેવાનું રહેશે. આગળ વધીએ તો હવે આનો જવાબ -5/9. તો જે સંખ્યા આપેલી હોય તે લખી દો, માઇનસનું ચિહ્ન હોય તો તે કાઢી દો, એટલે તે તેની શું થઈ જશે? વિરોધી. ચાલો 19/6, માઇનસનું ચિહ્ન છે તે કાઢી દઈએ, એટલે તે સંખ્યા તેની વિરોધી થઈ જશે. વિરોધી સંખ્યા એટલે માઇનસનું ચિહ્ન હોય તો કાઢી દો, અને જો સંખ્યા પ્લસમાં આપેલી હોય તો તેને માઇનસ લઈ દો. આગળ વધીએ તો અહીં -2 વખત આપેલું છે. થોડું ધ્યાન રાખીશું કે જો -2 વખત આપેલું હોય, -6/-5, તો આપણે વિચાર્યું કે માઇનસનું ચિહ્ન કાઢી દઈએ એટલે આપણી વિરોધી સંખ્યા મળી જાય. તો માઇનસના ચિહ્ન કાઢી દઈએ તો આપણી વિરોધી સંખ્યા મળી ગઈ, પણ આ રીત થશે ખોટી. તમારો જવાબ આવશે ખોટો. જો 2 માઇનસ આપેલા હોય તો શું કરવું? -6 -5,
આ બંને માઇનસ છે તો માઇનસ માઇનસ કેન્સલ કરીએ એટલે વાસ્તવમાં રકમ આપણી થશે 6/5. આપણે હવે 6/5નું વિરોધી લખવાનું થશે. તો 6/5 પોતે પ્લસ સંખ્યા છે માટે તેનું વિરોધી થશે માઇનસ. સાચો જવાબ આ થશે. આગળ પ્રશ્ન 3ની વાત કરીએ તો અહીં આપણાને કીધું છે ચકાસણી કરો -(-x = x). અગાઉના ધોરણમાં આપણે શીખ્યા કે માઇનસ માઇનસ પ્લસ થાય, માઇનસ માઇનસ પ્લસ થાય. આવું આપણે અગાઉ 7મા ધોરણમાં શીખ્યા. આપણે તેની ચકાસણી આ દાખલામાં અંદર કરવાની છે. જોઈએ તો x = 11/15 માટે ચકાસણી કરો. તો સૌપ્રથમ આપણે અહીં કૌંસમાં જોઈએ તો -x એટલે x ની આગળ માઇનસનું ચિહ્ન છે. x ની આગળ કયું ચિહ્ન છે? માઇનસ. તો આપણે આ જે રકમમાં x આપેલો છે તેની આગળ માઇનસ ચિહ્ન લાવવું હોય તો બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરવો પડે. તો માઇનસ વડે ગુણીએ તો -x, અહીંયા માઇનસ વડે ગુણવું તો -11/15. હજુ આગળ વાત કરીએ તો આ સ્ટેપ થઈ ગઈ. તેની આગળ ફરીથી માઇનસનું ચિહ્ન છે. તો આ સ્ટેપ હતું જ. રકમમાં ચકાસણીમાં દેખીએ તો હજુ આગળ માઇનસનું ચિહ્ન છે તો ફરીથી માઇનસ વડે બંને બાજુ ગુણાકાર કરીએ. માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ એટલે કે આપણી મૂળ રકમ હતી x = 11/15. સાબિત કરતા પણ આપણને મળે છે x = 11/15 માટે માઇનસ માઇનસ x = x શરતનું સમાધાન થાય છે. આ જ રીતનો બીજો દાખલો જોઈએ તો x = -13/17 આવી રકમ આપેલી છે. ચકાસણી કરવા માટે આપણે અહીં x ની આગળ માઇનસનું ચિહ્ન છે તો આપણે આ જે રકમ આપેલી છે તેની આગળ માઇનસનું ચિહ્ન લાવવું પડે. એટલે કે માઇનસ વડે ગુણાકાર કરવો પડે. મૂળ રકમ લખીશું આ રીતે. માઇનસનું ચિહ્ન લાવવા માટે બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરવાનો રહેશે. -x ના x માઇનસ માઇનસ પ્લસ. હજુ આગળ વધીએ તો -x ની આગળ ફરીથી માઇનસ છે માટે આપણે માઇનસ વડે ફરીથી ગુણાકાર કરવાનો રહેશે. એટલે ઉપરની રકમ એઝ ઇટ ઇઝ લખીશું, આગળ માઇનસનું ચિહ્ન લાવીશું. એટલે કે માઇનસ વડે બંને બાજુ ગુણાકાર કરીશું. માઇનસ માઇનસ પ્લસ -13/17 જે આપણી રકમ હતી એ જ આપણને પાછી મળી માટે -x - x આ શરતનું સમાધાન થાય છે. આગળ પ્રશ્ન નંબર 4ની ચર્ચા કરીએ તો આપેલી સંખ્યાનો વ્યસ્ત જણાવો. કોઈપણ સંખ્યાનો વ્યસ્ત એટલે શું? આપણે લખીએ તો 5/6. સાદી ભાષામાં વાત કરીએ તો વ્યસ્ત એટલે અંશ અને છેદની અદલાબદલી પર જે સંખ્યા હોય એને આપણે કહીએ છીએ અંશ અને નીચેની સંખ્યાને આપણે કહીએ છીએ છેદ. આનો આપણે વ્યસ્ત કરવો હોય એટલે કે અંશ અને છેદની અદલાબદલી. બીજી ભાષામાં કહીએ તો ઉપરવાળું નીચે, નીચેવાળું ઉપર, આનો વ્યસ્ત થશે. એટલે કે જે અંશ હશે એ છેદ થશે અને જે છેદ હશે એ શું થશે? અંશ. બીજો એક્ઝામ્પલ જોઈએ તો -5
ભાગ્યા 13. આનો વ્યસ્ત જોઈએ તો અંશ અને છેદની અદલા બદલી, એટલે નીચેવાળું ઉપર, ઉપરવાળું નીચે. જો કોઈ ચિહ્ન આપેલું હોય તો ચિહ્ન એમનું એમ જ રાખવાનું રહેશે. આગળ વધીએ તો 1/5 તેનો વ્યસ્ત જણાવો. તો નીચેવાળા 5 ઉપર, ઉપરના 1 નીચે. જો કોઈ સંખ્યાના છેદમાં 1 હોય તો આપણે ના લખીએ તો પણ ચાલે, એટલે આનો જવાબ આવશે 5. આગળ વધીએ તો -1 નો વ્યસ્ત જણાવો. જો કોઈ સંખ્યાના છેદમાં કોઈ સંખ્યા ના હોય તો તમે છેદની અંદર 1 લખી શકો છો. નીચેવાળા ઉપર, ઉપરવાળો નીચે. ચિહ્ન હોય તેનું તે આપણે અહીં લખીશું. કોઈ પણ સંખ્યાના છેદમાં 1 હોય તો આપણે ના લખીએ તો પણ ચાલે, એટલે જવાબ આવશે -1. એટલે કે 1 નો વ્યસ્ત હંમેશા 1 જ થાય. 1 નો વ્યસ્ત હંમેશા શું થશે? 1. આગળ દાખલો જોઈએ તો -5/8 અને -3/7. જો બે સંખ્યા આપેલી હોય, વચ્ચે ગુણાકાર આપેલો હોય તો પહેલા આપણે તેનું સાદુરૂપ આપવાનું રહેશે, ત્યારબાદ તેનો વ્યસ્ત કરીશું. તો 5 × 3 એટલે થશે 15, 8 × 7 એટલે થશે 56, પ્લસ. હવે આપણે આ સંખ્યાનો વ્યસ્ત કરવાનો રહેશે. તો એનો વ્યસ્ત થશે નીચેવાળું ઉપર, ઉપરવાળું નીચે. એટલે આપણો જવાબ થશે 56/15. આ સંખ્યાનો વ્યસ્ત કરીએ તો 5 × 3 15, 5 × 2 એટલે 10. માઇનસનું ચિહ્ન હોય તો જે ચિહ્ન હોય રાખીશું, એટલે માઇનસ પ્લસ માઇનસ. તેનો વ્યસ્ત કરીએ તો નીચેવાળું ઉપર, ઉપરવાળું નીચે. અહીં જે ચિહ્ન હોય તે જ લખવાનું રહેશે. આ જવાબ પણ સાચો. જો આનો છેદ ઉડાડીએ આપણે તો 5 દુ 10, 5 તરી 15 એટલે જવાબ થશે 2/3.